જો રવિવારની મજા અમે એવી કરી કે આખો દિવસ રખડપટ્ટી કરી છે. મારો ભાઈ આવ્યો હતો તો એના માટે થોડીક શોપિંગ તો કરવાની થાય. તો અમે લાવ્યા છીએ આ ફૂલ રેકેટ. અમે દેશી ભાષામાં આને ફૂલ રેકેટ કહીએ છીએ, બરાબર. બાકી ઘણા લોકો બેડમિન્ટન પણ કહે છે, પણ અમે ગામડામાં આને ફૂલ રેકેટ જ કહીએ છીએ. આ બે લીધા છે. પછી તો ખાસ એની શોપિંગ કરવાની હતી કે એને સ્વેટર લેવાનું હતું, કપડાં લેવાના હતા. ચલો હું તમને 1 by 1 બતાવું છું અમે શું શું ખરીદી કરી છે. આ ટી શર્ટ છે લાંબી બાયની, આખી જાડી એવી છે, શિયાળામાં લાંબી બાયની સરસ ચાલે એવી છે. આખો થેલો ભરીને લાવ્યા છું. હું ધીરે ધીરે થેલો ખોલીને તમને એક એક કરીને બતાવો. જો આપણે ગમે તેટલા રૂપિયાની શોપિંગ કરીએ પણ 10 રૂપિયાની બેગ લેવાની નહીં, ઘરેથી થેલો લઈને જ જવાનો. આપણે પાક્કા ગુજરાતી. તો પછી આ થોડી ડાર્ક ગ્રીનમાં છે, પેલી લાઇટ ગ્રીનમાં છે. આ હાફ બોયની છે, અડધી મસ્ત છે. પછી બીજી આ વાદળી કલરની છે, એ પણ અડધી વાયની છે. પછી આ શર્ટ છે, એ પણ અડધી વાયનો છે. તો અમે હમણાં જમીને જ આવ્યા છીએ, એનો ઉડકાર આવે છે. બ્લેક કલરની ટી શર્ટ છે. અહીંયા બધું બહુ બધું જગ્યાએથી લાવ્યા છે અમે, ઝૂડિયોમાંથી, મેક્સમાંથી ને ડીકેથલોનમાંથી ને. એટલે હું તમને બધું વારાફરતી બતાવું છું. આ એક કાર્ગો પેન્ટ છે, બધું એના માટે. એટલે એમ 2 વર્ષ સુધી એમ કપડાં લાવવાની જરૂર જ ના પડે એમ. જો આ છે શર્ટ, ટૂંકી બાયનો છે. પછી આ છે ફ્લીસ, જે ગરમ સ્વેટર કહીએ આપણે, બરાબર. પણ આ મારા જેવું જ છે આનું, પણ આની ટૂંકી, આ અડધી જ ચેન છે, આખી ચેન નથી, બાકી સેમ છે.